નમસ્તે દર્શક મિત્રો, ટેકનોલોજીના વિશેષ એપિસોડમાં આપનું સ્વાગત છે. વિરલભાઈ અને આપણે હવે નવું નામ આપીએ છીએ વાયરલ. વિરલ VIRL, વિરલ વાયરલ થઈ ગયા છે. ગ્રામોફોન ને એ બધું જે આપણે ગઈકાલે જોયું એ એપિસોડ બધાને ખૂબ પસંદ પડ્યો છે, જે જૂની ટેકનોલોજીનો છે. પણ પ્રશ્ન એ છે કે હવે નવી ટેકનોલોજી એના સમયમાં અત્યારે તકલીફ પડી રહી છે. જાણે કે આખું જનજીવન ઠપ થઈ ગયું છે વિશ્વભરમાં, ભારતમાં નહીં વિશ્વભરમાં. અને અફવાઓ તો એવી છે કે આ ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું, કારણ કે માઇક્રોસોફ્ટ ઠપ થઈ ગયું અને હજુ પણ આજના સમાચાર પ્રમાણે પણ ઠપ છે. અને વિમાન મથક હોય કે બીજી બધી જ્યાં પણ કારણ કે દરેક કોમ્પ્યુટર એટલે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, અને એના વગર તો ચાલે નહીં. તો આ બધાના કારણે આપણું જનજીવન જાણે કે ઠપ થઈ ગયું. એટલે આપણે જે ગયા એપિસોડમાં, ગઈકાલના એપિસોડમાં આપણે જે જોયું કે સ્માર્ટફોન પહેલાનો કેવો સમય હતો. તો વિરલભાઈ, આ જે એક તો પહેલા એ વાત કરીએ કે આ બધું કેમ થયું એ તો આપણે ચર્ચા કરીશું, અને એ પહેલા ચર્ચા કરી લઈએ. ચાલો, પછી આપણે ચર્ચા કરીશું કે આ જે ટેકનોલોજી પહેલા હતી તો એમાં આ ઠપ આપણને કોઈ વાંધો નતો આવતો. જનજીવન છે એટલું ઠપ નતું થઈ જતું. આજે તો આપણે થોડોક વરસાદ પડે તો જનજીવન ઠપ થઈ જાય છે. કંઈક નાની મોટી પેલી ગૂગલમાં તકલીફ આવી જાય તો જનજીવન ઠપ થઈ જાય છે. તો એની વાત પછી કરીશું, પણ પહેલા જાણીએ કે માઇક્રોસોફ્ટમાં એવું શું થયું કે એનું સર્વર આખું કળરભૂસ કરતા બંધ થઈ ગયું. સર, એ શરૂઆત થોડુંક ફ્લેશબેક થી કરું, કારણ કે આ સર્વર ઠપ થવાની જે સમસ્યા છે એ ધીમે ધીમે સામાન્ય થતી જાય છે. આ સામાન્ય થવા પાછળનું કારણ આપણા માટે થોડુંક અસાધારણ છે, પણ કંપની માટે થોડુંક સાધારણ એટલા માટે થતું જાય છે કારણ કે દિવસે દિવસે ક્લાઉડ કોમ્પ્યુટિંગ નેટવર્ક છે, એનો લોડ છે એ ધ પછીના જેટલા ધ લગાડીએ ને એ બધા ધ ઉપર વધતો જાય. આ એનું મુખ્ય કારણ અને પાયાની વસ્તુ છે. હવે માઇક્રોસોફ્ટ જેવી કંપનીને જો સર્વરનો પ્રોબ્લેમ થતો હોય તો આપણા જેવા નાના મોટા માણસો કે જે લોકો સર્વર ક્લાઉડિંગ કમ્પ્યુટિંગ અને જે કઈ રિમોટ વર્ક લઈને બેઠા છે, એટલે રિમોટ વર્ક એટલે આપણે એની ટિકિટ બુક કરીએ અને એનો સપોર્ટ યુએસ ના સર્વરમાંથી મળે, અને યુએસ ના સર્વરમાંથી આપણે એની લિંક પછી આપણી પ્રોસિજર આગળ વધે, તો એ માટેનું સર્વર છે એ ધીમે ધીમે આવનારા દિવસોમાં હજી સ્લો થવાનું છે. આ પાછળનું કારણ એ છે કે મોટી મોટી કંપનીઓ, જે માઇક્રોસોફ્ટ જે કઈ નાની મોટી કઈ જેવી તેવી કંપની નથી, બહુ ઊંચા કદની કંપની છે, અને કદાચ ધારે તો ગૂગલ ને ટક્કર મારી શકે એવી કંપની છે, અને આઈટી ટેકનોલોજીની દુનિયામાં પાયોનિયર ગણાય છે. જેવી તેવી નહીં, પાયોનિયર આપણે આમ કહીએ ને, સફળતાના શિખર સુધી પહોંચેલી આ કંપની છે. તો માઇક્રોસોફ્ટ જેવી સિસ્ટમ જો એમ કહેતી હોય કે મને હવે થાક લાગે છે, મને હવે લોડ પડે છે, અને અમે પૈસા ભરીએ છીએ, તો આવનારા દિવસોમાં આ સમસ્યા હજી વધશે. એની પાછળનું રીઝન એ છે કે જેટલા બી ડિજિટલ નેટવર્ક ચાલુ થયા છે, જેટલી ડિજિટલ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવી રહી છે, એ બધાને એક જગ્યા જોઈએ છે. જે રીતે મહાનગરોમાં બધી જગ્યાની મારામારી છે, ગીચતા વધતી જાય છે, આપણા જે કમ્યુનિટીઝ જે છે એ વધતી જાય છે, મેદાનો શોધવા પડે એવી પરિસ્થિતિ મહાનગરોમાં છે. સેમ ટુ સેમ આવી પરિસ્થિતિ ડિજિટલ નેટવર્કમાં છે. એની પાછળનું પણ એક રીઝન એ છે કે જેટલી બી સર્વિસીસ વધે છે, ઓનલાઈન કયો કે ઓફલાઈન કયો, ડિજિટલ પ્રોડક્ટ કયો કે સર્વિસ કયો, એના કોઈ ડિવાઇસ કયો કે ઇન્ટરનેટ કયો, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ એવી વસ્તુ લઈ લો કે જે ડિજિટલની દુનિયા જોડે જોડાયેલી છે, એ બધાને સર્વરની જરૂર પડે છે. અને સર્વર તમને જેવી તેવી નહીં, ટીબી ના મોઢે સ્પેસ આપે છે. ટીબી ના મોઢે. એમ આપણે એમબીમાં કે કેબીમાં તો ગણતરી જ નથી થતી, આવી લોકો તમને ટીબી ના મોઢે સ્પેસ આપે છે. હવે એના કારણે થાય છે શું કે માઇક્રોસોફ્ટ છે એ કઈ ખાલી કોમ્પ્યુટર એક જ નથી બનાવતી, એના પાસે કઈ ઓપરેટિંગ સિસ્ટમના કામ નથી. હવે એ બધી વસ્તુ બહુ જૂની થતી જાય છે ને, એના પાછું ડેડિકેટેડ સ્ટાફ છે, એના સિવાય કઈ કરતો નથી. પણ કંપનીને આગળ વધવા માટે અને પ્રોગ્રેસ કરવા માટે કંઈક તો જોઈએ ને. એટલે એ વસ્તુ માટે કંપનીએ એક ક્લાઉડ નેટવર્કિંગ સિસ્ટમ પોતે પણ હાયર કરેલી છે. એના માટે પણ ઈ પૈસા ચૂકવે છે કે ભાઈ તમે અમને સર્વિસ આપો, મેં બીજા 4 જણાને સર્વિસ આપશું. તો આ જે નેટવર્કિંગ છે એનો પહેલો અને ફર્સ્ટ અને મોસ્ટ યુઝડ, એટલે જે સૌથી વધુ ઉપયોગ કરનારો જે ક્લાયન્ટ છે, ક્લાયન્ટનું નામ છે ભારત દેશ. ભારતની
મોટી મોટી તમે કંપનીઓ લઈ લ્યો કે મોટી મોટી સર્વિસીસ લઈ લ્યો, એમાં એરલાઇન્સ આવી ગઈ, બેન્કિંગ આવી ગઈ, કોર કમિટી આવી ગઈ, પછી આપણે જે બધા ઓનલાઈન યુપીઆઈ કરીએ છીએ એ આવી ગયા, ચેનલ નેટવર્કિંગ આવી ગઈ, ડીશ ટીવી આવી ગયું, સ્માર્ટ ટીવી આવી ગયું કે જેનાથી તમને લિંક મળે છે, એ બધું આવી ગયું. તો જેટલી સર્વિસ છે એના સર્વર ને એની જે સર્વિસિંગ પ્રાયોરિટી છે એ માઇક્રોસોફ્ટના સર્વરમાં છે. માઇક્રોસોફ્ટને પોતાનું ગેઇન કરેલું છે, એને પોતાનું રજીસ્ટ્રેશન કરીને જેને હાયર કર્યો એમાં એને પોતાનો સિક્કો મારેલો છે કે આ વસ્તુ મારી છે અને એમાંથી હું તમને બધાને આપું છું એમ. એટલે એના માટેનો એને ચાર્જ તો ભરવો જ પડે. હવે માની લો કે જે કંપની તમને સર્વિસ આપતી હોય અથવા તો જે કંપનીની સર્વિસ તમે લીધી હોય અને એ હચોડું એમ થઈ જાય, આપણે પાયા ઉપર બેઠા હોય ને ઉપરથી ઇમારત પડી જાય, દશા કેવી થાય? આ વસ્તુ બની છે માઇક્રોસોફ્ટ. પેલું કારણ એ પણ આપે છે, માઇક્રોસોફ્ટ પોતે કે છે કે માઇક્રોસોફ્ટ 365 365 એપ જે છે એ બધી કન્ફિગ્યુરેશન ચેન્જના કારણે ઠપ થઈ ગઈ. તો આ પણ એક શું કારણ છે? કન્ફિગ્યુરેશન ચેન્જ એવો કયો કર્યો કે બધી જે માઇક્રોસોફ્ટ 365 એપ છે બધી ઠપ થઈ ગઈ? હા સર, કન્ફિગરેશન ચેન્જના પોઈન્ટ ઉપર જ હું આવું છું. કન્ફિગરેશન ચેન્જની વસ્તુ એવી છે કે માની લો, એને હું એ ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે માની લો કે તમે એક મોબાઈલ યુઝ કરો છો ને તમે એના સેટિંગ ચેન્જ કરો છો, તો એ અમુક સમય સુધી તમે હેંગ થઈ જશે. કોઈ પણ મોબાઈલ હોય તેનું તમે સેટિંગ ચેન્જ કરો છો તો એ અમુક સમય સુધી હેંગ થઈ ગયા પછી તમને જે વસ્તુ જોઈએ છે એ તમને પાછી આપશે. ચલો તમે આ વસ્તુ કરવા માંગતા ને એ વસ્તુ થઈ ગઈ. માની લો કે તમે કોઈ ફોન્ટ ચેન્જ કરો છો, નાના મોટા કરો છો, તો પેલા એ તમને પ્રિવ્યુ બતાવશે કે ભાઈ અમને તમે આવું આપીશું. પછી તમે ઓકે કરશો તો એ થોડીક વાર માટે હેંગ થઈ જશે અને પછી પાછું બધું હરખું કરી દેશે. સેમ વસ્તુ માઇક્રોસોફ્ટમાં થાય. કન્ફિગરેશન ચેન્જ છે ને એમાં બધાની માયા ડૂબી ગઈ, બરોબર. અને ખાલી એક વસ્તુ કન્ફિગરેશન નો વસ્તુ નથી, ક્લાઉડ આઉટેજ નામનું એક જે આખું પ્રોબ્લેમ ઊભી થઈ છે, ક્લાઉડ આઉટેજ નામની જે પ્રોબ્લેમ ઊભી થઈ છે એના કારણે માઇક્રોસોફ્ટના આખા સર્વરની એમ કહે ને કે ભર ચોમાસા ઉપર પાણી ભરી ગયું. આ એવી પરિસ્થિતિ થઈ છે. હવે ક્લાઉડ આઉટેજ શું છે એ હું તમને સમજાવું. ક્લાઉડ આઉટેજ શું છે કે માની લો તમે કોઈ એક દિશામાં, ચોક્કસ દિશામાં તમે જઈ રહ્યા છો, વન વે છે, સામેથી કોઈ આવવા વાળું છે નહીં, અને માની લો કે એક સાથે 70-80 ગાડીઓ જઈ રહી છે અને અચાનક સામેથી કોઈ બુલડોઝર આવે કે કોઈ ક્રેન આવે તો દશા શું થાય? 20-25 ગાડી તો અહીંયા જ પથારી ફરી જાય અને પાછળ ટ્રાફિક જામ થઈ જાય જુદું. અને એટલો ખીચોખીચ ટ્રાફિક જામ થઈ જાય કે તમને 1 ઇંચ પણ ગાડી આગળ વધારવાની જગ્યા ના મળે. આ વસ્તુ થઈ છે માઇક્રોસોફ્ટ કોમ્પ્યુટરના સર્વર ડિપાર્ટમેન્ટમાં. એક સાથે વાયરિંગ બ્લોક થઈ ગયા હતા. વિરેલભાઈ, બીજું કારણ જે અમુક ન્યૂઝ રિપોર્ટ, અમુક નહીં પણ ઘણા બધા એવું પણ આપે છે કે એક ક્રાઉડ સ્ટ્રાઇક નામની સાયબર સિક્યુરિટી કંપની છે અને એ એન્ટીવાયરસ સોફ્ટવેર બનાવે છે. તો એના લીધે પણ એમ કે એના કારણે વિન્ડો ડિવાઇસ છે બ્લોક થઈ ગઈ, એને અપડેટ કર્યું, સોફ્ટવેર અપડેટ, તો એના કારણે બંધ થઈ ગયું. તો શું આ કારણ પણ હોઈ શકે? અથવા તો હોઈ શકે તો આજનો બીજા દિવસે પણ આ બધું ચાલુ રહે એ પ્રકારનું એટલું બધું લાંબા ગાળા સુધી ઠપ થઈ જાય એવું બની શકે? હા, બની શકે સર. એની પાછળનું રીઝન એ છે કે જે વિન્ડો બેઝ સિસ્ટમ જેટલી બી છે અથવા તો જે સિસ્ટમ વિન્ડો ઉપર કામ કરે છે એ બધાને આની અસર થાય. આપણે જેમ પેલી એમ કે ભાઈ તાવની ગોળી લે તો થોડુંક માથાને ઇફેક્ટ થાય, તો આ એના જેવી વસ્તુ છે કે ભાઈ વિન્ડો બેઝ જેટલી બી વસ્તુ છે એને રિલેટેડ ઉપર જે સર્વિસ છે એ બધાને આ ઇફેક્ટ થઈ છે. આ ઇફેક્ટ થવા પાછળનું પણ એક રીઝન એવું છે કે જેને તે ડિવાઇસ અથવા કોમ્પ્યુટર અથવા તો કોઈ સર્વિસ ક્યાંક ને ક્યાંક સર્વરની વસ્તુ યુઝ કરતી હતી. એટલે શું થયું, જે કોમ્પ્યુટરમાંથી જે વસ્તુ ડીલિંગ થતી હતી એક પેલા તો કોમ્પ્યુટરમાં ઠપ થઈ ગઈ કે ભાઈ ઉપરથી આવવાનું બંધ થઈ ગયું. ઘણા લોકોએ અપડેટ પણ સિસ્ટમ કરી, પણ અપડેટ ઉપરવાળા પાસે હશે તો એ તમારા પાસે આવશે ને, કુવામાં હશે તો ઓરડામાં આવશે. બિલકુલ બરોબર. એ લોકો પાસે પણ અપડેટ છે તો ઓછામાં ઓછા એના પાસે કરોડોના મોટા ક્લાયન્ટ છે, તો એ કેટલા ક્લાયન્ટને અપડેટ આપી શકે? હવે નોટિફિકેશન વિન્ડો તમારી જ્યાં બંધ હોય ને પછી તમે એમ કહો કે અમને મેસેજ વચાતા નથી, તો એ નથી જ વચાવવાના સાહેબ. એના માટે તમારે યુ હેવ ટુ સફર. તમારે એના થોડીક પીડિત પરિવારમાંથી ને પીડિત વસ્તુમાંથી પાસ થવું જ પડશે. આ પાછળનો વૈકલ્પિક ઓપ્શન કંપનીએ જે તે સમય નહીં, ગઈકાલે 24 કલાક હજી પૂરા નથી થયા ત્યાં વૈકલ્પિક ઓપ્શન એને એવો પણ વિચાર્યો હતો કે જે ડોક સિસ્ટમ છે, ડોઝ ડોક્યુમેન્ટ, આપણે પેલી બ્લેક સ્ક્રીન વાળું ડોઝ જે આવે છે એ ડોઝ, હા ડોઝ કમાન્ડ, એ ડોઝ કમાન્ડ માંથી એને ઘણું બધું ઓપરેટ કરવાની અને લિંક પાછી રીબિલ્ડ થાય એ કરવાની ટ્રાય કરી, પણ સતત લોડ એટલો વધતો હતો કે કંપની ફિલ્ટર જ નથી કરી શકતી કે આને ફિલ્ટર કેવી રીતે મૂકવું એમ. ટીલ ટુડે
અમેરિકામાં અને કેનેડામાં હજુ સુધી માઇક્રોસોફ્ટની સર્વિસ બધી શરૂ નથી થઈ. અચ્છા, એનું શું કારણ? સામાન્ય આપણે વિન્ડોઝ ડોક્યુમેન્ટ, હા, સામાન્ય આપણે વિન્ડોઝ ડોક્યુમેન્ટ ટાઈપ કરીએ કે ભાઈ વિન્ડોઝની નોટપેડ સેવા સર્વિસ કરીએ, એમાં પણ એરર આવે છે. એની પાછળનું રીઝન એ છે કે માઇક્રોસોફ્ટ છે એના પાસે કોઈ એક વિન્ડોની પ્રોડક્ટ નથી. વિન્ડો તો એનું એક વર્ઝન છે. તો એના રિલેટેડ જેટલી બી સર્વિસ હતી એ બધી સર્વિસમાં એ બગ છે એ કામ કરવા માંડ્યું, અને એની ઉપરની જે લિંક હતી આખી લિંક ડિસ્ટર્બ થઈ ગઈ. એના કારણે એની બધી સર્વિસ બંધ થઈ ગઈ છે. હજી પણ આજે પણ કેનેડામાં અને યુએસના અમુક સિટીઝમાં આ સર્વિસ હજી બંધ જ છે. આજ સાંજ સુધીમાં આ વસ્તુ જે છે એની પાછળ કંપનીએ એક વૈકલ્પિક વિચાર એવો પણ કર્યો હતો કે આપણે જેટલા લોકો જે અત્યારે ઇમરજન્સી સર્વિસીસમાં છે, જેમ કે ફ્લાઇટ છે, બેન્કિંગ છે, બરાબર, પછી હોટલ સર્વિસ છે, નેટવર્ક જે છે એને આપણે ફટાફટ ચાલુ કરી દઈએ, પણ ન થઈ શક્યું કારણ કે સતત રિક્વેસ્ટ ટુ રિક્વેસ્ટ આવતી જ જતી હતી. આને કારણે બ્લોકેજ આવ્યું ને આના કારણે આખા દેશમાં નહીં, આખી દુનિયામાં એની અસર થઈ. નોટ ઓનલી ઇન્ડિયા, અમેરિકા, બ્રિટન, જર્મની, યુરોપ, ઓસ્ટ્રેલિયા, પછી આપણે આ બાજુ તમે જાઓ તો ફ્રાન્સ ને એ બધાના જે કન્ટ્રીઝ છે એમાં, દુબઈમાં પણ એની અસર છે. તો આ વસ્તુને લઈને જો હવે આપણે આના પરથી બોધપાઠ એ પણ શીખવો પડે ને, ભારત જેવા દેશ માટે તો ખરેખર આ આફત છે ને એ ખરેખર અવસર સમાન છે, જે રીતે આપણા વડાપ્રધાન શ્રી કહે છે અને અગાઉ પણ કહી ચૂક્યા છે. આમાં એક વાત એ છે વિરલભાઈ, થોડુંક આપણે જૂનું જોઈએ ઇતિહાસમાં, તો એટલે જૂનો ઇતિહાસ એટલે કે આપણો નજીકનો જ ઇતિહાસ છે. જૂન 28 એટલે 28 જૂનનો એક રિપોર્ટ છે. એવું કહે છે કે માઇક્રોસોફ્ટે એના ગ્રાહકોને જાણ કરી કે રશિયન હેકર છે એ લોકોએ ઈમેલ ઉપર જાસૂસી કરી હતી. એટલે માઇક્રોસોફ્ટની તો ઈમેલ છે, પેલું આઉટલુક છે, એટલે કદાચ એમાં જાસૂસી કરી હોય એવી વાત છે, અથવા તો જે કંઈ ઈમેલ માઇક્રોસોફ્ટમાંથી થતા હોય માઇક્રોસોફ્ટના સોફ્ટવેરના આધારે. તો આમાં પ્રશ્ન એ પણ આવે છે, અત્યારે અમેરિકામાં ચૂંટણી છે, તો શું કારણ કે બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટ એટલે બિલ ગેટ્સ એવું એક છે, તો બિલ ગેટ્સ છે એના પત્નીએ તો જાહેરમાં કહેલું છે કે બાઇડેનને મતદાન કરશે. તો આમાં ક્યાંક એવું કારણ હોઈ શકે કે આખું ચૂંટણીના સંદર્ભે કઈ એમાં ગતકડું હોય? ના સાહેબ, આ વસ્તુનો જવાબ હું થોડો નેગેટિવમાં આપું કે આ વસ્તુના રિલેટેડ કોઈ રાજકીય પ્લસ માઇનસ કે કોઈ રાજકીય સ્પર્શ કરવા માટેનો કોઈ ઓલું હેતુ હોતો જ નથી. કારણ કે માઇક્રોસોફ્ટ છે એ કઈ જેવી તેવી સિક્યુરિટી સિસ્ટમ નથી અપનાવતી. અને માની લો કે હેકર્સે કોઈ એવા ઘા કરેલા હોય તો હેકર્સ 50% સફળ થાય, 100% તો સફળ થાય એવી કોઈ શક્યતા જ નથી. એનું કારણ એ છે કારણ કે માઇક્રોસોફ્ટ પાસે જે સિક્યુરિટી છે ને એની કોઈ માઇક્રોટેક કંપની પાસે નથી, કોઈ એવી આઈટી કંપનીઓ પાસે નથી. અને જે લોકો પોતાના સિક્યુરિટી લેયર, સર્વિસિંગના લેયર જો આટલા હાયર રાખતા હોય તો સિક્યુરિટીના લેવલ કેટલા હાયર હોઈ શકે આપણે માની શકીએ છીએ. એટલે આમાં કોઈ રાજકીય મુદ્દો નથી, પણ જે ટેકનિકલ મુદ્દો જે છે એ અસર કરે છે કે એની સિક્યુરિટી સિસ્ટમને ખુદને, ઇવન બિલ ગેટ્સને પણ આ વસ્તુ ફીલ થઈ છે કે સિક્યુરિટી સિસ્ટમ ક્યાંક ફેલ થઈ છે. એના કારણે આખી મોટી આ બધી જે કરોડભૂસ થઈ ગયું અને આખી જો માછડો જે પડી ગયો એના કારણે આ વસ્તુ બની. અને એની રીઝન પાછું એ આવ્યું છે સાહેબ કે એના કારણે અબજોના મોઢે નુકસાન થયું છે. અબજોના મોઢે નુકસાન એને તો થયું છે, પણ એને શાખને થયું છે, અને પણ જે કઈ વિશ્વનું અર્થતંત્ર છે, વિશ્વનું જે કઈ ગતિવિધિ છે એ પણ લગભગ ઠપ જેવી થઈ ગઈ. બેંક હોય, રેલવે હોય, વિમાન હોય, આ બધામાં અત્યારે, અને આનું આપણે હવે ઉપાય તરફ વિચારીએ કે માઇક્રોસોફ્ટ એટલે કોમ્પ્યુટર માટે મોનોપોલી છે. વિન્ડોઝ સિવાય તમારે ચાલતું નથી. અને એમાંય તે વચ્ચે તો એવું એને કર્યું હતું કે તમે જો પાયરેટેડ વર્ઝન વાપરતા હો તો દરોડા પાડતા હતા, અને બધું જ બહુ મોંઘું છે. તો આ વસ્તુ એક કેટલી ફાયદાકારક રહેશે ભવિષ્યમાં? માઇક્રોસોફ્ટ સામે પ્રશ્ન થશે કે ભાઈ તમે તમારી સિસ્ટમ અમે માનો કે ખરીદીએ છીએ, પણ તમે એની એ સામે એવી તો પેલું, અને તમારી ઘણું બધું પેલું હોય છે કે ભાઈ તમે મોનોપોલી ધરાવો છો એટલે તમે દાદાગીરી કરો છો. તો એ પ્રમાણે એક વચ્ચે મને યાદ છે કે ઓપન ઓફિસ નામનું સોફ્ટવેર હતું, જેમાં બધી વર્ડ અને વર્ડથી માંડીને એક્સેલથી માંડીને ઘણી બધી સુવિધાઓ હતી અને ઓપન સોર્સ હતો. તો આવા કોઈ ઓપ્શન હવે કંઈક થશે? અને બીજું કે માઇક્રોસોફ્ટનો દાખલો લઈ અને આપણે ગૂગલ બ્રાઉઝર ઉપર બહુ અત્યારે એકદમ ડિપેન્ડન્ટ થઈ ગયા છે. ગૂગલ
ના સર્ચ એન્જિન, જીમેલ, એ બધા ઉપર, એ જ રીતે વોટ્સઅપ ઉપર. તો આને આધારે આપણે વિચારવું પડશે કે આપણે આપણું એક પેરેલલ કંઈક ઓપ્શન રાખવો પડશે. માત્ર પેલું આપણે શું કહેવાય અંગત રીતે નહીં, આપણે અંગત રીતે તો ઠીક છે, પણ એક દેશ તરીકે. સર આમાં એવું છે કે દરેક ટેકનોલોજીની જેટલી બી કંપનીઓ છે અને જે લોકો માર્કેટમાં છે એ લોકોને ખબર છે કે હરીફાઈ છે ને ખાલી માર્કેટ પૂરતી જ છે. પાછળના દરવાજે તો આ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ હોય કે પછી ગૂગલના સુંદર પિચાઈ હોય, બરોબર, એ બધા અંદર ખાને તો હાથ મિલાવે જ છે. કારણ કે માઇક્રોસોફ્ટને પણ ખબર છે કે બેઝ સિસ્ટમ તો મારી જ રહેવાની, ભલે ને લોકો ગૂગલ યુઝ કરે. ગૂગલને પણ ખબર છે કે ગૂગલની સર્વિસ વગર હવે કોઈ માણસને હાલવાનું છે ને, એટલે એ ભલે ને ગમે તે ગમે એ જગ્યાએ સ્વિચ થઈ જાય, અંતે તો આપણા પાસે જ આવવાનું. અને આ બધા વચ્ચે સૌથી મોટો વસ્તુ ને સૌથી લોકોને જે કનેક્ટ થઈ જાય જે વસ્તુ એ છે ટોટલી બધી વસ્તુ મફત. ગૂગલ ચાર્જીસમાં કોઈ બ્રાઉઝિંગ કરો કોઈ ચાર્જ નથી લાગતો, મેપ યુઝ કરો કોઈ ચાર્જ નથી લાગતો. હવે તમે પાયરસી નાખો કે વિન્ડોનું ઓરિજિનલ વર્ઝન નાખો કે ભાઈ કરોડો રૂપિયાની ઓપરેટિંગ સિસ્ટમ તમે અમેરિકાથી લઈને પોતાની સિસ્ટમમાં નાખો, એકવાર નાખ્યા પછી તો બધું મફત જ છે ને. અને પાયરસી જે લોકો યુઝ કરે છે એ આવડી મોટી કંપનીને ન ખબર પડતી હોય કે ભાઈ પાયરસી નથી કે આ પાયરસી છે એમ. એટલે અંદર ખાને આ બધા એમ કહે ને સાહેબ એક જ હરોળના વિદ્યાર્થી છે આ બધા. મારો પ્રશ્ન બરાબર, એક જ ડાળના પંખી. વિરેલભાઈ, મારો પ્રશ્ન જુદો છે. મારો પ્રશ્ન એ છે કે આપણે કોમ્પ્યુટરમાં કામ કરવું હોય તો આપણે વી આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન વિન્ડોઝ. એ જ રીતે આપણે સર્ચ કરવું છે તો વી આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન ગૂગલ. આપણે કોમ્યુનિકેશન કરવું છે તો વી આર ટોટલી ડિપેન્ડ ઓન આઈધર જીમેલ અથવા તો વોટ્સઅપ. તો આપણે ઈમેલ કરવો હશે તો જીમેલ, વોટ્સઅપ કરવો હશે એટલે ટેક્સ્ટ મેસેજ કે વિડીયો કોલ કે એ બધા માટે વોટ્સઅપ. તો આ જે આપણે ડિપેન્ડન્સી છે કે ભાઈ આપણે ગૂગલનો સર્ચ એન્જિનમાં આપણે ગૂગલનો કોઈ ઓપ્શન વિચારવો પડશે. માત્ર ગૂગલ ઉપર આપણે કામ કરશું તો ગૂગલ છે મોનોપોલીના આધારે ભવિષ્યમાં એ ઠપ થશે ત્યારે શું થશે. એ જ રીતે ઘણીવાર થાય જ પણ છે. એ જ રીતે વોટ્સઅપ, તો વોટ્સઅપ પર ઠપ થાય છે તો વચ્ચે ફેસબુકમાં થઈ ગયું હતું. તો આપણે એનો ઓપ્શન વિચારવો પડશે. એક દેશ તરીકેની વાત છે કે ઘણીવાર આપણે તો વોટ્સઅપનો ઓફિશિયલ પણ ઉપયોગ થતો હોય છે, તો એના માટે થઈ જીમેલનો પણ ઓફિશિયલ ઉપયોગ થતો હોય છે. તો એના માટે દેશ તરીકે અથવા તો કોઈ કંપની હોય, હવે તો આપણે પ્રાઇવેટ કંપની હોય કે સરકારી કંપની હોય, સરકારી કંપનીના જો કે પોતાના ઈમેલ હોય છે, એવી રીતે ખાનગી કંપનીના પણ ઈમેલ હોય છે. પણ ક્યાંક વિચારવું પડશે કે આપણે માત્ર એક જીમેલ ઉપર જ ડિપેન્ડન્ટ રહીએ, કાં તો ગૂગલ ઉપર જ રહીએ, કાં તો વોટ્સઅપ ઉપર જ રહીએ, કાં તો વિન્ડોઝ ઉપર રહીએ. તો આપણે જેમ આપણે ફોનમાં ઘણીવાર કરતા હોઈએ છીએ કે એક નેટ ન ચાલે તો બીજા ડેટા સર્વિસ પ્રોવાઈડરનું આપણે રાખતા હોઈએ છીએ કે જેથી એક ઠપ થાય તો બીજાનો આપણે ઉપયોગ કરી શકીએ. નંબર 2 રાખતા હોઈએ છીએ ઘણીવાર. તો એના કારણે એક નેટવર્ક ન પકડાતું હોય તો બીજું નેટવર્ક આપણે કોલ કરવો હોય તો પકડાઈ શકે. તો આ એક આવી રીતે ટેકનોલોજીમાં પણ આપણે વિચારવું પડશે. હા, 100% સાહેબ, તમારી વાત 100% સાચી છે. કારણ કે આ બધી જેટલી બી તમે પ્રોડક્ટ બોલ્યા, જેટલી બી સર્વિસીસ બોલ્યા, એ બધી એસ્ટાબ્લિશ્ડ છે. અને એ એટલે માટે એસ્ટાબ્લિશ છે કારણ કે એ બધી જે સર્વિસીસ કે જે પ્રોડક્ટ છે એને લોકોએ રાય માંગી અને એ લોકોએ પહાડ આપી દીધા. લોકોએ ખાલી ઈમેલ સર્વિસીસ માંગી તો એ લોકોએ વિડીયો ચેટ આપી, લાઈવ ચેટ આપી, બ્રાઉઝર આપ્યું, સર્ચ આપ્યું, 1700 સેવા એક સાથે આપી દીધી. આપણે ખાલી એક નાનકડી થાળી માંગી હતી ને આ લોકોએ અણકોટ ધરી દીધો. એટલે આપણે શું થયું, લાવો આ ચાખી લઈ, આ ચાખી લઈ, આ ચાખી લઈ. એટલે આપણે બધા થઈ ગયા ડિપેન્ડન્ટ. બરોબર. હવે તમે સ્વિચ થવાની જે વાત કરો છો તો ઘણી બધી કંપનીઓ છે કે જે પોતે કસ્ટમાઇઝ કરીને ઈમેલ ચલાવે છે, પણ અલ્ટિમેટલી એને સર્વર માટે તો પાછું ત્યાં જ જવું પડે. એટલે આનો ઓપ્શન આપણે એ વિચારવું પડે કે સૌથી પહેલા તો જો આઈટી નિષ્ણાતો આપણા દેશમાં ઘણા બધા છે, એને પોતાનું ઇન્ડિયન સર્વર ડેવલપ કરવું પડે. બરાબર. જેથી કરીને જે સર્વિસ આપણે યુએસ થી મંગાવીએ છીએ એ આપણે કોઈ બેંગ્લોર થી મંગાવીએ, દિલ્હી થી મંગાવીએ, મુંબઈ થી મંગાવીએ. કારણ કે આ એવા સેન્ટરો છે કે જેના પાસે અબજોના મોઢે ડેટા આવે છે. અબજોના મોઢે. ભારતે જો વિશ્વગુરુ બનવું હોય, ભારતે વિશ્વગુરુ બનવું હોય તો માત્ર આપણે આઈટી તો પ્રોફેશનલ ઢગલો બંધ છે ને આપણે તો ઉલટાનું બેકબોન છીએ આખા વિશ્વનું, એવું કહી શકાય. માઇક્રોસોફ્ટ હોય, ગૂગલ હોય કે બીજી કઈ પણ સોફ્ટવેર, તો એમાં આપણું ભારતમાંથી જ કામ થાય છે, ચાહે પુણે હોય, ચાહે બેંગ્લોર હોય, ચાહે હૈદરાબાદ હોય, સિકંદરાબાદ. તો આ
કેમ આપણે આપણી કંપનીઓ ન વિચારે કે ભાઈ આપણે આપણી એક એવી ઈમેલ સર્વિસ આપણે બનાવીએ. મને યાદ છે વર્ષો પહેલા જ્યારે ઇન્ટરનેટ નવું નવું આવ્યું ત્યારે ઈ પત્ર, PATRA પત્ર, આવું એક બહુ સરસ, અને એ હા, ઈ પત્ર. જમાનામાં એમાં હિન્દીમાં તમે ટાઈપ કરી શકતા, ગુજરાતીમાં ટાઈપ કરી શકતા હતા. તો એ કીબોર્ડ આપતા સાચી વાત. હતા. હવે એ ક્યાં ખોવાઈ ગયું? પછી એવી જ રીતે આપણું ખોજ નામનું એક એન્જિન વર્ષો પહેલા, 20-22 વર્ષ પહેલાની વાત કરું, KHOJ, 22 વર્ષ પહેલા. હા, ખોજ નામનું એક સર્ચ એન્જિન હતું. હવે એ ક્યાં ખોવાઈ ગયું? રીડિફનું પણ, રીડિફ નામની કંપની છે, ન્યૂઝને બધા માટે જોવાતી હોય છે. રીડિફનું પણ પોતાનું એક સર્ચ એન્જિન છે જ, એટલે રીડિફમાં તમે સર્ચ કરી શકો છો. તો શા માટે ભારતનું DRDO આટલું છે, ડેવલપમેન્ટ ડિફેન્સનું છે રિસર્ચ, તો એ ધારે તો કરી શકે અને કરવું જોઈએ. કારણ કે આ તો જો આપણે એક અફવાને જ આધાર માનીએ તો રશિયાએ કર્યું હોય ચૂંટણીના સમયે, એમાં કંઈ નકારવાને કોઈ કારણ પણ નથી. કારણ કે આમાં તો ઘણું બધું હોઈ શકે છે પડદા પાછળ. અત્યારે ટ્રમ્પ અને બાઇડન વચ્ચે જે પ્રકારની સ્પર્ધા છે, તો આમાં નકારી ન શકાય સાવ. આપણે એમને જ કહેતા કે આમ છે જ, તો એમ પણ ન કહી શકાય કે નથી. તો આ વસ્તુ આપણે વિચારવી પડશે. કારણ કે તમારા સર્વર જો તમે બહાર હશે તો તમારો ડેટા બહાર હશે, અને એટલા માટે વચ્ચે પેલી એના માટે ભારતે કહ્યું પણ હતું કે તમારે સર્વર ભારતમાં રાખવું પડશે. કોઈક ફેસબુકે કોને કહ્યું તો મને યાદ નથી આવતું અત્યારે. તો આ એક એંગલથી પણ વિચારવું પડશે એવું મને લાગે છે વિરલભાઈ. સર, બહુ સાચી વાત કરી. તમારો મુદ્દો બહુ સાચો છે, પણ વિઘ્ન એની સામેનું એકમાત્ર એ છે કે રેડિફ સર્વિસ લો કે પછી ખોજની સર્વિસ લો, એ બધાની સામે એક સમય પછી ક્વેશ્ચન માર્ક ને મોટો વિઘ્ન એ આવી ગયો કે એ લોકોને ટ્રાફિક મળવાનો બંધ થઈ ગયો. આપણે કોઈ વસ્તુ ક્યારે ચાલુ રાખી શકીએ, કોઈ પણ દુકાનથી ક્યારે ચાલુ રાખી શકીએ કે ભાઈ કોઈ પણ કસ્ટમર્સ આવતા હોય ત્યારે. હવે કસ્ટમર્સ ઓછા થાય ને એ પોસાય, પણ કસ્ટમર્સ બંધ થાય ને એ તો કોઈ કંપનીને ના પોસાય. અને પછી એ લોકો શું કર્યું કે એ લોકો પણ અનકોટ પીરસતા હતા જ. એવું નથી કે એને સર્વિસ કોઈ જેવી તેવી હતી. રેડિફ વાળાએ તો એવી સર્વિસ ચાલુ કરી હતી કે તમને ન્યૂઝ છે ને મોબાઈલમાં આવે. આપણા પાસે જયારે પુશ બટન વાળા મોબાઈલ હતા ત્યારે તમે એને ખાલી એક વખત યસ આપી દો તો એ લોકો તમને ટેક્સ્ટ મેસેજ કરીને ન્યૂઝ આપતા હતા. ઇટ ઇઝ અ વેરી ગુડ સર્વિસ. આપણે નોટિફિકેશનની મગજમારી જ નથી કે જે તે સમયે એક ન્યૂઝ વાંચો એમાં બધું આવી ગયું એમ. અને ટોપ 10 આપતા હતા. દિવસે 12 વાગે ટોપ 10 આવે ને સાંજે 9 વાગે ટોપ 10 આવતા હતા. બરાબર. આ વસ્તુની મને એટલા માટે ખબર છે કારણ કે હું પોતે રેડિફ યુઝ કરતો હતો. સ્ટીલ મારા પાસે હજી એનું આઈડી છે. બરોબર. તો એની પાછળનું રીઝન એ છે, એ લોકોએ સર્વિસ ઘટાડવી એટલા માટે પડી કારણ કે એ લોકોને ટ્રાફિક નતો મળતો. તમે સ્વિચ કરો, રોજના 4 ઈમેલ યુઝ કરો અને 4 ઈમેલ કોકને સેન્ડ કરો તો એ તમને બીજી વસ્તુ આપે. હવે તમે યુઝ જ ના કરો તો એ આપશે કેવી રીતે? સેકન્ડ થિંગ, ગૂગલે જે રીતે અપડેશન બહાર પાડ્યું પોતાની કમ્યુનિટીને વાસ્ટ કરવા માટે, કારણ કે ગૂગલને એક વખત પેટમાં બીક લાગી ગઈ હતી કે ચાલુ બધા દેશ જો આપણી ઈમેલ સર્વિસને કોપી કરશે તો આપણે શું કરશું? વોટ વિલ વી ડુ? અને એટલે બીજું કે એની સામેનું આમાં મારણ તમારે છે એ ને, તમે જે વાત કરી ને એમાં એક વધારાની માહિતી આપું કે એમાં તમારે કંઈક ને કંઈક અપડેશન, દાખલા કે ગૂગલમાં સર્ચ એન્જિનમાં અદ્ભુત વસ્તુ આપી કે તમે ખોટો સ્પેલિંગ નાખો ઇંગ્લિશમાં તો સુધારીને આવી જાય. પછી તમે માનો કે ઇંગ્લિશમાં હિન્દી શબ્દ લખ્યો હોય, મેને પ્યાર કિયા, તો તમે લખ્યું હોય તો એ હિન્દીમાં પણ એના પરિણામો મળે તમને. ઇન્ટરકનેક્શન, ભાષાઓનું ઇન્ટરકનેક્શન. તો આ વસ્તુ છે આપણા સર્ચ એન્જિનમાં દાખલા તરીકે કંઈક નવું નવું વિચારીને કર્યું હોત તો આજે દાખલા તરીકે જે રીતના ઓછો ટેકનો સેવી અથવા તો નિરક્ષર અંગ્રેજી નહીં જાણનારો વર્ગ પણ ભારતમાં ગૂગલ છે, યુપીઆઈ છે કે પછી આ બધાનો ઉપયોગ કરી રહ્યો છે બહુ સરળતાથી. તો એ વસ્તુ આપણા સર્ચ એન્જિનમાં પણ થઈ શકે. જરૂર છે એક વિઝનની, જરૂર છે એક નવું કરવાની. અને એ વસ્તુ પાછી કરે છે તો આપણા જ લોકો, ગૂગલમાં બેસીને આપણા જ લોકો કરે છે. દાખલા તરીકે હવે આ ગૂગલ ટ્રાન્સલેટ છે તો એમાં ઇંગ્લિશનું તમે માનો કે નાખો તો એ હિન્દી થઈને આવી જાય, ગુજરાતી થઈને, કોઈ પણ ભારતીય ભાષા કે વિશ્વની કોઈ પણ ભાષા લગભગ, તો હવે તો કદાચ સંસ્કૃત પણ થાય છે. એવી રીતે વાયસા વર્ષા થાય, ગુજરાતી નાખો તો ઇંગ્લિશ થઈ જાય. હવે આ કેવી રીતે થયું હશે? એનું કારણ એ હશે કે એને ક્યાંક ટ્રાન્સલેટર રાખ્યા હશે અમારા જેવા, વિરલભાઈ જેવા. અને અમારી સેવા એટલે મારી તો લીધી જ છે, મને ખબર છે. એટલે એ શબ્દ પૂછાશે કે આ શબ્દનો અર્થ શું થાય, એને આખી પેલી વિકસાવી. મારે તો કેવી રીતે કામ થયું એની વાત કરું છું કે
એણે આખી ડિક્શનરી વિકસાવી કે એના કેટલા કેટલા અર્થ થાય છે, વાયસા વર્ષા કેટલા અર્થ થાય છે, અને એકદમ એક્ઝેક્ટ. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે એ કેટલું, અને દર વખતે પાછું ફીડબેક માંગે છે. તમે આજે કોઈ પણ ટ્રાન્સલેશન થયું હોય તો નીચે તમને ફીડબેક આવશે. એ ફીડબેક તમે નાખશો તો એ ફીડબેકમાં કહેશો કે ભાઈ ખોટું છે, તો એ લોકો નોંધ લે છે. આજે આપણે ત્યાં માત્ર આઈટી કંપનીની વાત નથી, પણ આપણી કોઈ પણ પેલી એફએમસીજી કંપની હોય કે બીજી ઓટોમોબાઈલની કંપની હોય, આ કોઈ પણ કંપનીમાં એ પ્રશ્ન એ થાય છે કે એ લોકો ફીડબેક એના ઉપર વિચારતા જ નથી કે ભાઈ આજે આપણે આ કસ્ટમર છે આવું ઈચ્છે છે, તો તમે એને એ રીતે આપો. એમેઝોન ના બધા કઈ રીતે સફળ થાય છે, તો એ રીતના સફળ થાય છે કે લોકો સતત તમારો ફીડબેક લે છે અને એના ઉપર પોતાનો સુધાર કરે, સતત સુધાર કરતા રહે છે. તો એ વસ્તુ જો ભારતીય કંપનીઓ કરે તો મને લાગે છે કે આપણે ત્યાં પણ આઈટી ક્ષેત્રે બહુ મોટું એક કામ થઈ શકે એવું છે. બીજી એક વસ્તુ સાહેબ તમારી વાત સાથે હું એ જોડી દઉં કે મોટા ભાગના યુગલ જે આપણા યુથ છે, આપણું ઇન્ડિયન યુથ છે, એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ તો ખબર છે બધાને વિદેશી કંપનીઓ જ છે, પણ સોનું સૂદે એક એક્સપ્લોઝર નામની એપ્લિકેશન બનાવી હતી ડ્યુરિંગ ધ કોરોના, કે તમે સોશિયલ મીડિયા યુઝ કરો તો બી ઇન્ડિયન યુઝ કરો એમ. સાહેબ એટલો અદ્ભુત ટ્રાફિક આપે છે કે જેની કોઈ સીમા નહીં. અને હવે તો ડેલી હન્ટ જેવી એપ્લિકેશન છે કે જેનું હેડક્વાર્ટર હૈદરાબાદમાં છે, બરાબર, જે હૈદરાબાદ ને બેંગ્લોર બેમાં છે. તો ડેલી હન્ટ જેવી જો એપ્લિકેશન આપણે સોશિયલ મીડિયા પ્રોવાઈડ કરતી હોય તો વાય કેન બી નોટ યુઝ. એ જ રીતે કૂ પણ હવે કૂ બંધ થઈ ગઈ. ટ્વિટરનો એક સારો ઓપ્શન હતો, પણ આપણી માનસિકતા પણ ક્યાંક એવી છે કે આપણને પેલું એક ટ્વિટરની ટેવ પડી ગઈ છે. કૂમાં કદાચ ટ્વિટર કરતા વધારે પેલા હતા શબ્દોની અક્ષરોની આપણને આપતા હતા ફેસિલિટી, કે તમે થોડાક વધારે અક્ષરોમાં એ લખી શકો ટ્વિટર કરતા, હિન્દીમાં લખી શકો ને હિન્દીમાં બધું. એટલે ભારતીય પેલા ઉપર હતું ને આફ્રિકાના દેશો પણ કૂ વાપરવા માંડ્યા હતા. પણ આપણા નેતાઓ જે બધા વાત તો મોટી મોટી કરે છે, અત્યારે આપણે જે સરકાર છે એની જ સરકારની વાત કરીએ, ટીકા જ કરીએ છીએ કે ભાઈ તમે મોટી મોટી વાત કરી, પણ તમે કેમ કૂને સપોર્ટ ન કર્યો? તમે કેમ ઓફિશિયલ કીધું નહીં કે ભાઈ અમારું જે ઓફિશિયલ કામ છે કૂ ઉપર થશે? ટ્વિટરને તમે એક બાજુ મૂકી શક્યા હોત ને આમ પાછા ટ્વિટર ઉપર ફરિયાદ પણ કરો કે જમણેરીઓના મત છે, મંતવ્યો છે દબાવી દો છે, એની પોસ્ટ દબાવી દો છે. તો કૂ બનાવી હતી એવી રીતે મને યાદ છે કે કદાચ આર્ટ ઓફ લિવિંગ, તો એના શ્રી રવિશંકરના પ્રેરણાથી કે ગમે તેમ એક ઈ ઉપરથી હતી એલિમેન્ટ કે ખબર નહીં, ફેસબુક જેવી એક પ્રકારની બનાવવાનો પ્રયત્ન થયો હતો, તો એને પણ કદાચ પ્રમોટ કરી શકાય. પણ સર બીજી એક તમારી વાત સાથે એ પણ હું એડ કરું કે જે લોકો આ સ્વદેશીની મુહિમ ચલાવે છે કે ભાઈ સ્વદેશી અપનાવો, કે સ્વદેશીને પ્રાયોરિટી આપો, કે સ્વદેશી પ્રોડક્ટને આપણે એક્સપાન્ડ કરીએ, એ બધા જે લોકો છે, જે પાયોનિયર કહેવાતા લોકો છે, એ પાછા વિદેશી એપ્લિકેશન યુઝ કરે છે. તો તમે એવું હોય તો તમે એક્સપ્લોઝરમાં આવો ને, તમે ડેલી હન્ટમાં આવો ને. તમે જ શરૂઆત નહીં કરો તો પબ્લિક ક્યાંથી શરૂઆત કરવાની? સેકન્ડ થિંગ કે એક આખી લોબી કામ કરે છે, એક જે તે એસ્ટાબ્લિશ લોકો જે છે એની પાછળ એક આખી લોબી કામ કરે છે કે ભાઈ આના આટલા ફોલોવર છે તો હવે આટલા ફોલોવર કરાવો, આના આટલા ફોલોવર છે તો હવે આના આટલા ફોલોવર કરાવો. તો આ જે ફોલોવરની રેસ છે એ પૂરો ફાયદો ઉઠાવે છે વિદેશમાં ને યુએસમાં બેઠેલી આઈટી કંપનીઓ. અને આપણા જે લોકો અહીંથી વિદેશની પૈસાની લાયે જે વિદેશમાં સેવા આપી રહ્યા છે જે લોકો, એ લોકો તો એ ફરિયાદ કરે છે કે અમારા પાસે ફંડ નથી, અમને કોઈ પૈસા નથી આપતું. એટલે ભલા માણસ, તમારા પાસે સૌથી મોટું ભગવાને આવડું મોટું પૈસું આપ્યો છે અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર, તો એને તમે ઇનોવેટ કરીને લોકોને કનેક્ટ કરો ને, કે લોકો તમને પૈસા આપશે. હવે એક સામાન્ય ઉદાહરણ આપું કે જેટલા આઈટી ટેકનિશિયનો છે કે જે લોકો ત્યાં વિદેશમાં બેઠા બેઠા મતદાતાઓ છે, એ લોકો જો પોતાની એક આવી સર્વિસ ડેવલપ કરે અને પર ઇન્ડિયન્સ, ખાલી ઇન્ડિયન્સની ગણતરી કરીએ, પર ઇન્ડિયન્સ ખાલી ₹1 સબસ્ક્રાઈબરનો રાખે, સાહેબ એક દિવસમાં કરોડો રૂપિયાનો ઢગલો છે. બિલકુલ, એક જ દિવસમાં. બિલકુલ, બરાબર. હવે બીજી એક વસ્તુ કહું. હવે દરેક લોકોને પોતાનું સાહિત્ય, કલ્ચર ગમતું હોય. આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતી ગીત ગમવાના જ છે. બધા બોલિવૂડને આપણે સર્વસ્વ ટોપ પ્રાયોરિટીમાં માનીએ છીએ. સાઉથમાં છે એ લોકો પોતાના સાઉથ કલ્ચરને માને છે. તો યુટ્યુબની ચેનલ છે એવી એક તમે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બનાવો, એના ઉપર ₹2 સબસ્ક્રાઈબર રાખો, તો જે લોકો તમારી કોમ્યુનિટીના ₹2 ભરવાના જ છે, ભલે ને આખા વર્ષના ₹2 શું થઈ ગયું? બિલકુલ, બરોબર. હવે તો આખા વર્ષના ₹2 ભરશે અને આપણા 60-70 કરોડની જે વસ્તી જે છે, બરોબર છે, એ વસ્તુ જો તમારા ઉપર આવી તો તમે તો 1 કરોડપતિ થઈ ગયા. ટેક્સ ભરો તો 10% વધે.
એટલે આ વસ્તુનું જે ઇનોવેશન છે ને એ એવું છે સાહેબ કે લોકો એ ફિક્સ થઈ ગયા છે કે વી આર વર્કિંગ ઇન સો એન્ડ સો કંપની. આમ ઊંચું કરે છે ભાઈ કે અમે આમાં કામ કરીએ છીએ, પણ તમે હમ એ જ વસ્તુને દેશ માટે કરો ને. શું કામ હા, દેશ માટે તમે ન કરી શકો? ગૂગલ ગૂગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવું છે, ગૂગલ પબ્લિક. જેવું ગૂગલમાં કામ કરવામાં આપણને ખબર છે કે નેટ ઉપર ઇન્ટરનેટ ઉપર ફરતું હોય છે કે ગૂગલમાં કામ કરવા માટે એટલી ફેસિલિટી આપે છે, રિક્રિએશન માટે ને રિફ્રેશ થવા માટે ને આ બધું પગાર આટલા ધોરણ હોય છે. તો આપણી કંપની માત્ર શોષણ કરવામાં જ માને છે. આપણી ખાનગી કંપનીઓ છે એ સરકારી કંપનીમાં પણ તો તમે જ્યાં સુધી ઘીમાં ઓલું કહેવાય ને કે જેટલું મોણ નાખો એટલું ગળ્યું થાય, ગોળ જેટલો નાખો એટલું ગળ્યું થાય. તો તમે પૈસા નાખશો અંદર તો એટલું તમારે ટેકનોક્રેટને પગાર આપવા પડે, એટલે તમે ફેસિલિટી આપવી પડે, એવું એટમોસ્ફિયર કારણ કે આ બધી ઇનોવેશનની વાત છે આખી. તમે ગૂગલ જે દિવસે દિવસે નવું નવું કંઈ ને કંઈ લાવે છે ઇનોવેશન, તો એની બધી જ એપમાં તમે જુઓ તો સિંક્રોનાઇઝ થાય છે, સિંક થાય છે. એને બધા જ કેલેન્ડર, પછી જીમેલ, હેંગઆઉટ, તો બધું જ તમે ઇન્ટરકનેક્ટેડ છે. અને મેપ, તો આજે મેપ કેવી રીતે આવી ગયું રાતોરાત? આપણને વિચાર આવે કે આપણે ગમે ત્યાં જઈ શકીએ, અજાણા ગામડામાં પણ જઈ શકીએ, તો એ મેપ કેવી રીતે આવી ગયો? અને મેપમાં આપણા જ સ્થળોના નામ, એમાં પાછું એ પણ આપે છે કે તમે માનો કે રાજકોટમાં ભક્તિબાગ છે તો એની આજુબાજુ કયા પેટ્રોલ પંપ છે, કઈ હોટેલ છે, કયા મોલ છે, એ બધી જ પ્રકારની માહિતી આપે છે. તો એ બધી વસ્તુ ક્યાંથી આવી? એને કર્યું બધું, એને બધા પાસે મગાવ્યું કે ભાઈ તમારું, અને લોકોને પણ એમ થયું કે ભાઈ આપણું આપણામાં નાખશું તો કોઈને ગોતવામાં સરળ પડશે ને આપણી પણ પ્રસિદ્ધિ થશે. તો આ પ્રકારનું ઇનોવેશન વિચારવા માટે તમારે એક વાતાવરણ આપવું પડે કંપનીની અંદર. તમે પછી એમ કહો કે ભાઈ 10 થી તમે 9 કલાક કામ કરો, વચ્ચે રિસેસ પર અડધી કલાક જ લ્યો, તમારે રજા કપાતા પગારે લેવાની, તમારે ઈમેલ કલ્ચર તમે ખોટું ડેવલપ કરો, એચઆર ને તમારે આ કરવાનું તે કરવાનું, બોસને તમારે રોજ આ કરવાનું, તો એ ન થાય. એ ક્લેરિકલ કામ થાય. આજે અમેરિકાની જે કઈ કંપનીઓ સાથે ભારતીય કર્મચારીઓ કામ કરે છે, તો એ લોકો ખબર છે કે એમાં પછી તમને 5 દિવસ જ કામ કરાવે, શનિ રવિમાં પછી તમારા બોસનો ફોન ન આવે તમારી પાસે કે ધેટ્સ રાઈટ. આપણે ત્યાં બોસ છે ગમે ત્યારે સવારમાં 7 વાગ્યામાં પણ ફોન કરે અને રાતના 2 વાગે પણ કરે. એમ માની લે છે કે કર્મચારી તો આપણો દાસ એટલે કે નોકર, ગુલામ છે. તો એ ગુલામ એ નોકરી કરે છે તમારે ત્યાં જેટલું તમારું વર્કિંગ અવર્સ છે એટલા પૂરતું. પછી ઘરે જાય છે ત્યારે તમારો ગુલામ નથી રહેતો, દાસ નથી રહેતો. તો એ વિચાર આપણે અમેરિકામાં એ લોકો ફોન કરશે ને કંઈ પણ હશે ને તો કહેશે મે આઈ કોલ યુ, કેન વી ટોક, એવો મેસેજ કરશે. પછી તમે કહેશો તો એ તમને ફોન કરશે. તો આ પદ્ધતિ વિકસાવી. બીજી એક વસ્તુ સાહેબ, બીજી એક વસ્તુ આપણી ભારતીય કંપનીઓએ ખરેખર તો સાહેબ એ શીખવા જેવી છે કે તમે આપણે જે કંપનીની ને જે ફિક્સ એસેટ્સ માને છે એની જગ્યાએ તમે તમારા કર્મચારીના ફિક્સ એસેટ્સ પેલા તો માનતા શીખો. બરોબર. બીજી વસ્તુ, એપલ જેવી કંપની છે સાહેબ, એપલ ને એમેઝોન જેવી કંપની, મેં લાસ્ટ જ એપલ ને એમેઝોન ઉપર રિસર્ચ લખેલું છે. બરોબર. અને એ બે કંપનીઓ એવી છે જે કર્મચારી પાસેથી માત્ર 5 કલાક કામ ઈચ્છે છે, 5 જ કલાક, પછી અમારે 6 મિનિટ બી તમારી નથી જોતી. બરોબર. એનું રીઝન એ છે કે 5 કલાકમાં તમે તમારું સર્વસ્વ 100% આપો. અને એ લોકો બી એવું નથી કહેતા કે 5 કલાક અહીંયા બેસીને જ કામ કરો. તમારે અડધી કલાક પછી ઊભા થાવ, કલાક પછી ઊભા થાવ, 4 કલાક પછી ઊભા થાવ, અડધી કલાક પછી ઊભા થાવ. વી ડોન્ટ કેર, વી વોન્ટ વર્ક. અમને કામ જોઈએ છે ને, એ પણ ક્રિએટિવ કામ જોઈએ છે. હવે તકલીફનું ઘર આપણા દેશની કંપનીઓમાં વસ્તુ એવી છે સાહેબ કે જે લોકો માલિક હોય ને એને કલાકમાં કરોડ કમાવો હોય, કલાકમાં કરોડ. મારા શબ્દ ઉપર ભાર મૂકીને કહું છું કે આપણા દેશની જેટલી કંપનીઓ છે એના માલિકો છે એને કલાકમાં કરોડ કમાવો હોય. એના લીધે શું થાય છે? કર્મચારીની કમર તૂટી જાય છે. એ નથી ઇનોવેશન આપી શકતો, નથી ક્વોલિટી આપી શકતો, બસ ક્વોન્ટિટી ભરો, ખાલી જગ્યા ભરો. જે આ વસ્તુને બુદ્ધિનું કારણે કામ શું હોય થાય ને, છે? જે બુદ્ધિનું કામ હોય, જેમાં તમારે મજૂરી નથી કરવાની હોતી. મજૂરી એટલે ફિઝિકલ કામ હોય એની પણ એક મર્યાદા તો હોય જ છે. હું એમ નથી કહેતો કે લોકો પણ ગધેડાની જેમ કામ કરે, એ પણ નથી. એની પણ એક મર્યાદા હોય, એમાં પણ નિશ્ચિત કામના સમય હોય. પણ જે બુદ્ધિનું કામ છે એ બુદ્ધિના કામ માટે તમારે કહેવાય કે વિચારો દીપક, એક પ્રકારનું ઉદ્દીપક તરીકે, વિચારો તેજક, પ્રોવોકેટિવ, તમારે થોટ પ્રોવોકેટિવ એવું એટમોસ્ફિયર આપવું પડે માણસને.
તમે જ્યારે પેલું એક ક્લેરિકલ પેલામાં બાંધી દો તો એમાંથી વિચાર ક્યાંથી નીકળવાના છે? ક્રિએટિવ કામ કેવી રીતે નીકળવાના? સેકન્ડ થિંગ સાહેબ તમને કહું કે તમે યુ આર શોકિંગ, તમને શોક લાગશે. એપલ અને એમેઝોન જેવી કંપનીમાં તમે ફરી આવો, આઈટી ટેકનોલોજીનો જે હબ જે બે કંપનીઓ ગણાય છે, ઇવન ગૂગલ પણ એમાં હવે આવી ગઈ, બરોબર. એના ટેકનિકલ રૂમ સિવાય, એનો જે ટેકનિકલ ના આઈટી રૂમ છે એના સિવાય આ ત્રણેય ઓફિસમાં ક્યાંય ડેસ્ક જ નથી. તો નો ડેસ્ક. યુ આર શોકિંગ સાહેબ. જયારે મેં આના ઉપર રિસર્ચ કર્યું તો હું શોક થઈ ગયું યાર કે આ લોકો બેસે છે ક્યાં? એ લોકો પાસે વર્કિંગ એરિયા છે, એ લોકો માટે કામ કરવાની જગ્યા પણ પૂરેપૂરી છે, બટ દે હેવ નો ડેસ્ક. ડેસ્ક જ નથી. ઓનલી કેબિન એન્ડ સેક્શન, કેબિન એન્ડ સેક્શન. તમે તમારી કેબિન બંધ કરીને એકલામાં કામ કરવું હોય તોય કરો, ને બહાર બગીચામાં બેહીને કામ કરવું હોય તોય કરો, કેન્ટીનમાં બેહીને કરવું હોય તોય કરો. વોટ અ કન્સેપ્ટ સર. અને પાછું સૌથી મોટી તકલીફ એ છે કે આપણે ત્યાં આમ કોર્પોરેટ ને હાઈફાઈ દેખાડે, ઇન્ટિરિયર કરે, ફર્નિચર કરે, એટલું બધું આમ આમ એક્સપોઝિંગ કરી દે ને કે તમને એમ થાય હા હા હા. અને તમે પાછું અંદર અંદર જાઓ એટલે તમે ત્યાં સૂર્યપ્રકાશ ગોતવો પડે કે આમાં હવા ક્યાંથી આવશે. અને આ ત્રણ કંપનીઓ વસ્તુ એવી છે સાહેબ કે આ ત્રણેય કંપનીના હેડક્વાર્ટરમાં તમે જ્યારે એના વર્કિંગ એરિયામાં જાઓ છો, નોટ અ સિંગલ પિલ્લર તમને જોવા મળશે. કાચની વસ્તુ તો હું બહુ દૂરની વસ્તુ, તમે ક્યાંય પિલ્લર જોવા નહીં મળે. સેકન્ડ થિંગ, એ લોકોના રૂમ બંને બાજુથી ખુલ્લા છે કે તમે બહારની પ્રકૃતિ જોઈ શકો અને અંદરનું ઇન્ટિરિયર બી જોઈ શકો. પ્રકૃતિ કે સાથે સૂર્યપ્રકાશ જોડાયેલા પણ રહેવું જ એન્જોય પડે કરી શકો અને ક્રિએટિવ કામ માટે. યસ લાઇટ બી, હા લાઇટ બી કરી શકો. આપણે અહીંયા પાછું કેવું છે કે આપણે તો પ્રકૃતિની બહાર પીટી નાખી છે. તમે બધી વસ્તુ બંધ કરો ને લાઇટ પંખા ચાલુ કરો, પછી તમે એમ કહો કે આમાં લાઇટ નું બિલ આવે છે. અરે બાપ, આવે જ ને, સૂર્યપ્રકાશ ને આવવાની જગ્યા જ નથી થઈ. આ વસ્તુને કારણે આપણી આઈટી કંપનીઓ ને આપણી જે કંપનીઓ છે એ પ્લસ સ્ટેપ આગળ જવાની જગ્યાએ પાછળ જઈ રહી છે. તમારો ખર્ચો બચી જશે સાહેબ. બિલકુલ બરોબર. તમે એક મસ્ત ગાર્ડન બનાવીને નાની નાની ટેબલ મૂકી દો અને વાઈફાઈ ઝોન ફ્રી કરી દો. તો આજે કામ કરવાના નહીં કરવાના છે. ખૂબ સરસ તો ઘણી બધી ચર્ચા થઈ શકે છે અને એક અલગ ટોપિક પણ રાખશું આપણે. અને ટેકનોલોજી સિવાયનો ટોપિક છે કે એચઆર પોલિસી, આપણી એકાઉન્ટ પોલિસી. આજે આપણે પ્રશ્ન નથી રહેતા કારણ કે આજે પ્રશ્ન જ એ છે કે માઇક્રોસોફ્ટનું શું થયું. એટલે આ એક આપણે વિશેષ એપિસોડ કર્યો છે. આમ તો ટેકનોલોજીનો એપિસોડ ગઈકાલે જ આપણે રિલીઝ કર્યો. અને હવે નવો ટોપિક માટે તમે સૂચન કરી શકો છો. મારા અને વિરેલભાઈના નીચે આપેલા મોબાઈલ ઉપર પ્રશ્ન પણ પૂછી શકો છો. તો એક વધુ એપિસોડમાં ફરીથી આપને મળીશું. આ એક વિશેષ એપિસોડ હતો અને આશા છે આપને એપિસોડ પસંદ પડ્યો હશે. આપને કેવું નહીં પડે કે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એ તમે કરવાના જ છો. વિરેલભાઈ, આભાર તમારો. થેન્ક યુ સર.